માર્કેટિંગ યાર્ડ એટલે એવી જગ્યા કે જે આપણા ખેડૂત ભાઈઓ પોતાની મહેનતથી પકવેલો માલ જેમ કે ઘઉં, બાજરી, કપાસ, મગફળી કે શાકભાજી વેચવા આવે છે ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ ભારે ચહલપહલ જોવા મળી હતી અને હરાજીની પોકાર સાથે વેપારીઓએ બોલી લગાવી હતી. તો યાર્ડમાં કપાસની 800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1625 થી લઈને 2022 બોલાયો હતો. તો આ સાથે જ ઘઉંની 3400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઘઉંનો ભાવ 460 થી લઈને 590 રહ્યો હતો. તો તુવેરની આવકની વાત કરીએ તો તુવેરની 1000 ક્વિન્ટલ આવક સાથે તુવેરનો ભાવ 1050 થી લઈને 1495 બોલાયો હતો અને વટાણાની 340 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો ભાવ 500 રૂપિયાથી લઈને 970 બોલાયો હતો. આ સાથે જ એરંડાની પણ 800 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી અને એરંડાનો ભાવ 1150 થી લઈને 1290 બોલાયો હતો. વાત કરીએ જાડી ઝીણી મગફળીની આવકની તો જાડી મગફળીની આવક 1000 ક્વિન્ટલ નોંધાઈ હતી અને જાડી મગફળીનો મણદીઠ ભાવ 1240 થી લઈને 1680 રહ્યો હતો. તો ઝીણી મગફળીની 300 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઝીણી મગફળીનો મણદીઠ ભાવ 1230 થી લઈને 1715 રહ્યો હતો. તો લસણની 1240 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને આ સાથે જ લસણનો ભાવ 825 થી લઈને 1590 રહ્યો હતો. વાત કરીએ તલીની આવકની તો તલીની 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને તલીનો ભાવ 1800 થી લઈને 2100 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ ટીંડોળા, સકરિયા, ગાજર, કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના શાકભાજી, કંદમૂળ, વેલા પર થતા શાકભાજી, પાંદડાયુક્ત શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને કાચી કેરીની સાથે ફળોની પણ આવક રહી હતી. તો યાર્ડમાં કાચી કેરીની આવક સાથે કાચી કેરીનો ભાવ 331 થી લઈને 541 બોલાયો હતો. તો આ સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે, એટલે કે લીંબુના ભાવ 2285 થી લઈને 4691 સુધી રહ્યા હતા. તો આ સાથે જ મરચાની પણ આવક જોવા મળી હતી અને મરચાનો ભાવ 512 થી લઈને 725 રહ્યો હતો. તો ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ 318 થી લઈને 512 બોલાયો હતો અને કાકડીની આવક સાથે કાકડીનો ભાવ 186 રૂપિયાથી લઈને 374 બોલાયો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ભારે ભીડ જામી હતી અને સાથે જ ઉનાળુ ફળો જેવા કે ટેટી, તરબૂચ, પપૈયાની આવકે પણ દબદબો રાખ્યો હતો. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1625 થી લઈને 2022 રહ્યો હતો. તો સફેદ જુવારનો ભાવ 901 થી લઈને 1060 બોલાયો હતો અને તુવેરનો ભાવ 1050 થી લઈને 1495 રહ્યો હતો. તો ચોળીનો ભાવ 1000 થી લઈને 1560 બોલાયો હતો અને આ સાથે જ સિંગદાણાનો ભાવ 1640 થી લઈને 1966 રહ્યો હતો. તો સોયાબીનનો ભાવ 1255 થી લઈને 1435 બોલાયો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 331 થી લઈને 541 રહ્યો હતો. તો તરબૂચનો ભાવ 107 થી લઈને 211 બોલાયો હતો અને ટામેટાનો ભાવ 318 થી લઈને 521 રહ્યો હતો. તો ફ્લાવરનો ભાવ 236 થી લઈને 448 બોલાયો હતો અને દૂધીનો ભાવ 135 થી લઈને 248 રહ્યો હતો. તો ગાજરનો ભાવ 289 થી લઈને 498 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.